ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते। प्रकृतेश्च पुरुषश्च उभयोः अपि संसार कारणत्वं કે પ્રકૃતિ અને પુરુષ બંને સંસાર માટેનું કારણ બને છે એ ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. કાર્ય કરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. કે પ્રકૃતિ છે એ કાર્ય અને કરણાત્મક કે કાર્ય કારણાત્મક જગત સ્વરૂપાધિ વ્યષ્ટિ સમષ્ટિ સર્વના સર્જન માટેનું કારણ છે, હેતુ બને છે, કારણ બને છે, ઉત્પાદક બને છે. પુરુષ સુખ દુઃખાનામ. આમ પ્રકૃતિ જે છે એ પુરુષની આસપાસ એના કર્મથી પ્રેરાઈને એના માટેનું જગત રચે છે અને એની સાથેનો પુરુષનો સંબંધ કેવો છે? ભોક્તૃત્વનો. કોઈ પણ પ્રકારનો સંબંધ જગત સાથે હોય છે કે તમારો? તો અજ્ઞાનને કારણે આ પુરુષનો સંબંધ પ્રકૃતિ રચેલા આસપાસના જગત સાથે ભોક્તૃત્વનો છે. અર્થાત એ જગતને ભોગ્ય તરીકે જોઈએ છે, તે પોતાને ભોગતા તરીકે જોઈએ છે અને સુખ દુઃખાના જેના પરિણામે સુખ દુઃખ પ્રાપ્ત કરે છે અને એ રીતે સંસાર ભોગવે છે પુરુષ. પ્રકૃતિ તો અચેતન છે માટે એને કોઈ સંસાર કે મુક્તિ બંધન છે નહીં.
બંધન તો પુરુષને છે, સંસારનો સુખ દુઃખનો અનુભવ પુરુષ કરે છે, પ્રકૃતિ નિમિત્ત બને છે. પણ આ પુરુષમાં એટલે કે જીવાત્મામાં, ક્ષેત્રજ્ઞમાં કે પરા પ્રકૃતિમાં કહો, જે ભોક્તૃત્વ બુદ્ધિ જન્મે છે એ અજ્ઞાનનું પરિણામ છે. તો મૂળ તો અજ્ઞાન કારણ છે. એ અજ્ઞાન આ જીવાત્મામાં, ક્ષેત્રજ્ઞમાં ભોક્તૃત્વ કે હું ભોગતા છું. આમ તો આપણે કરતા ભોગતા બંને કહીએ છીએ, પણ અહીંયા એને ભોગતા કહેવામાં આવ્યો. બધું કરનાર પ્રકૃતિ છે અને ભોગવનાર પુરુષ છે. એવી સાંખ્યની પ્રક્રિયા છે, એને અહીંયા સ્વીકાર કરીને કહેવામાં આવ્યું. તો ટીકાકારે કહ્યું કાર્ય કરણ કર્તૃત્વ. કાર્યમાં સ્થૂળ શરીર સાથે સમગ્ર સ્થૂળ જગત આવી ગયો. મહત્તત્વથી મળીને આ સ્થૂળ દેહ સુધીનું સમગ્ર જગત કાર્યમાં આવી ગયો. અને સૂક્ષ્મ શરીર જે કરણમાં આવ્યું, ઇન્દ્રિયો અને અંતઃકરણ બધું મળીને, અને જોડે જોડે કશું બાકી ન રહી જાય માટે જગતના વિષયો તો કાર્યમાં આવ્યા. સમષ્ટિ વ્યષ્ટિ સમસૂક્ષ્મીકરણમાં આવ્યું. અને જોડે જોડે આ વ્યક્તિનો જગતના વિષયો સાથે વ્યવહાર જે છે, એટલે જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિ, દર્શનાદય, જોવું, સાંભળવું, સ્પર્શવું, કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિ, વચનાદય, બોલવું, પકડવું, ચાલવું વગેરે, મનની પ્રવૃત્તિઓ, કામ એટલે ઈચ્છવું, સંકલ્પ વગેરે, બુદ્ધિની બધી પ્રવૃત્તિઓ, આ બધું મળીને કરણ કહેવામાં આવ્યું. ટૂંકમાં સૂક્ષ્મ શરીર વ્યષ્ટિ અને સમષ્ટિ, સૂક્ષ્મ બને કરણ બન્યું, વ્યષ્ટિ સમષ્ટિ સ્થૂળ શરીર બને કાર્ય બન્યું. આ પ્રકારે ટીકાકાર ત્યાં ભાષ્યકાર પણ કાર્ય કરણ આ પ્રકારે વ્યાખ્યા કરે, કશું બચી ના જાય. એવું કશું જ નથી જે પ્રકૃતિએ ના સર્જ્યું હોય. અને મારે આ કાર્યકરણ શબ્દથી બધાનો સમાવેશ કરી લીધો. કાર્યકરણ કર્તૃત્વે કાર્યકરણાત્મક આ જગતની રચના કર્તૃત્વ એ જનકત્વે એને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ હેતુ છે. એટલે 706 પાન પર 5મી પંક્તિમાં કહ્યું ટીકાકાર અગ્નિ સાન્નિધ્યાત અયહેવ આત્મ સાન્નિધ્યાત પ્રાણી અદૃષ્ટ રૂપેણ પ્રકૃતિ એવ કાર્યકરણાત્મના વિષય રૂપેણ સુખાદિ પ્રત્યય રૂપેણ ચ હેતુ ફલાત્મના પરિણમતે. જેવી રીતે અગ્નિના સાન્નિધ્યથી લોખંડનો ગોળો પણ જાણે બાળતો હોય છે ને, આમ અગ્નિના સાન્નિધ્યને કારણે લોખંડના ગોળામાં બાળવાની શક્તિ આવે છે. તેમ પુરુષના ચેતનના સાન્નિધ્યમાં પ્રકૃતિમાં આ બધું સર્જન કરવાની ક્ષમતા આવે છે. સર્જનની બધી ક્ષમતા પોટેન્શિયલ તો પ્રકૃતિમાં છે જ, પરંતુ પુરુષની સન્નિધિ ચેતનવંતી બને છે માટે જે સર્જનની બધું જે સંભાવના છે એ ધીમે ધીમે વ્યક્ત થાય છે, અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. અંતે પણ આ પ્રકૃતિ જગત સર્જે છે, અમુક પ્રકારનું જગત સર્જે છે. શું કારણ છે? કર્મ. કોના કર્મ? આ પુરુષના કર્મ, પુરુષોના કર્મ. હવે પ્રકૃતિ એક છે ને પુરુષ અનેક થયા, તો પ્રાણી અદૃષ્ટ અનુરૂપેણ જે સર્જન થાય ને એની પાછળ કંઈ કારણ હોવું જોઈએ, વ્યવસ્થા હોવી જોઈએ. ગમે તેમ સર્જન ના થાય, મનસ્વી રીતે ના થાય. જો એમ હોય તો જગતના કોઈ પ્રકારનો કાયદો કે ઓર્ડર કે સંવાદિતા કે નિયતિ ન રહે.
પણ જગતમાં બધી વસ્તુ કાયદા પ્રમાણે કામ કરી રહી છે. આપણે એને કર્મનો નિયમ કહીએ, કાર્ય કારણનો નિયમ કહીએ, અથવા આપણે એને નૈતિક ક્રમ કહીએ. તો ક્રમ ત્યારે જ હોય એને ન્યાય પણ કહેવાય. એટલે ટૂંકમાં વ્યવસ્થા છે. વ્યવસ્થા હોવાને કારણે આપણે અંદાજ બાંધી શકીએ કે કઈ વસ્તુ કરવાથી શું પરિણામ આવશે. બધી વસ્તુઓ કાર્ય અને કારણના સંબંધથી સંકળાયેલી હોવાને કારણે કંઈ કાર્ય કરીએ ત્યારે આપણે એનું શું પરિણામ આવશે એની અંદાજ બાંધી શકીએ, અથવા જે કંઈ બન્યું હોય એનું શું કારણ હશે એનો પણ અંદાજ બાંધી શકીએ. તો જ આપણે જીવન જીવી શકીએ ને ના જીવી શકીએ. બધું અનિશ્ચિત જ હોય ને શું કરવાથી શું થાય ખબર જ ના પડે. વસ્તુ મારા હાથને છોડનું ઊંચે જાય નીચે જાય આડી અવળી જાય એવી કઈ જાય વ્યવસ્થા જ ના હોય. તો જ્યારે કોઈ વ્યવસ્થા ન હોય તો આપણે જીવન જીવી ના શકીએ. ખબર જ નથી ને, હું બોલું શબ્દ તમને સંભળાય કે મને સંભળાય, આ પાછા આવશે અંદર બહાર જશે, શું થશે, સંભળાશે નહીં સંભળાય. આ બધી જ વસ્તુઓ આ પ્રકારે નિયમ પ્રમાણે કાર્ય કરી રહી છે. વેદાંત શાસ્ત્ર સમજાવે કે એ નિયમ કેવો છે? કર્મનો નિયમ છે. બધી વસ્તુ કોઈને કોઈ કર્મનું પરિણામ છે. કર્મ કોણ કરે? કર્મ તો ચેતન જીવાત્મા ક્ષેત્રજ્ઞ જ કરે. અંતિમ એમ કહેવાય કે પ્રકૃતિ જે બધું સર્જે છે ને, પ્રાણી અદૃષ્ટ અનુરૂપેણ, આ જીવાત્મા છે એના દુષ્ટ કહો કર્મ કહો એને અનુરૂપ પ્રકૃતિ આ જગત રૂપે પરિણમે છે. પ્રકૃતિ આ જગત રૂપે ઉપસ્થિત થાય છે, આ જગતનું રૂપ લઈ લે છે. કાર્ય અને કરણનું આ જગત છે એના રૂપે પ્રકૃતિ સ્વયં આ પ્રકારે આકાર લે છે, ઉપસ્થિત થાય છે પુરુષની સમક્ષ એના કર્મને અનુરૂપ. ઇતિ મુનયો વદંતી. આ પ્રકારની વ્યવસ્થા છે. આપણે ટીકામાં આગળ વધીએ તો કાર્ય કરણ કર્તૃત્વ અથવા બીજો પાઠ છે કાર્ય કારણ કર્તૃત્વ. આ શ્લોકમાં તો ટીકાકાર એ સમજાવે છે કે કાર્ય કારણ કર્તૃત્વ પાઠે તો અભિજાતનો પાઠ લઈએ. કાર્ય કારણ કર્તૃત્વ હેતુ પ્રકૃતિ ઉચ્ચતે. કાર્ય અને કારણના સર્જનમાં પ્રકૃતિ કારણ છે. પહેલા કાર્ય કરણ કહ્યું, હવે કાર્ય કારણ કહે છે. એટલે એમાં બહુ ફેર નથી પડતો, છતાં સમજાવે છે એથી પાઠે તો કાર્ય એ જ છે દશેન્દ્રિયાણી મનશ્ચ શબ્દાદય પંચ છે તે ષોડશ વિકારા કાર્યપદેને ગૃહ્યંતે. થોડી સાંખ્યા પ્રકારે એ પોતે જ કાર્ય કારણની વ્યવસ્થા સમજાવે છે કે પ્રકૃતિ મૂળ કારણ છે. આમાંથી વિકૃતિ મહત્તત્વ અહંકાર પંચ તન્માત્રાણી આ સાત થયા પછી પ્રકૃતિના સાત પછી 16 જે છે ને આને પ્રકૃતિ વિકૃતિ એવું કહેવામાં આવ્યું. પછી બાકીની વિકૃતિ વિકાર કહેવામાં આવે. એટલે કે આ કેવા છે મહત્તત્વ પહેલું જે છે એને કાર્ય પણ છે, પ્રકૃતિનું કારણ પણ છે. પછી એના અહંકારનું અહંકાર છે મહત્તત્વનું કાર્ય છે અને પછી પેલા પંચતન્માત્રનું કારણ છે. હું પ્રત્યેક સાત છે એને એ કશાકનું કાર્ય પણ છે, એની પહેલાનું કાર્ય છે, પછીની વસ્તુનું કારણ છે. તો કારણને પ્રકૃતિ કહેવાય, કાર્યને વિકૃતિ કહેવાય. એટલે આ બધા પ્રકૃતિ વિકૃતિ એવું કહેવાય સાતને. પછી જે જન્મ્યા પંચતન્માત્રામાંથી જેમાં 10 ઇન્દ્રિયો, અંતઃકરણ, 5 વિષયો, 10 ઇન્દ્રિયો કેટલી 10 અંતઃકરણ તો મન બુદ્ધિ દશેન્દ્રિય મન 1, 5 વિષયો એટલે 16 અને
આવું 16 એમણે ગણ્યું કે આ 16 જે છે એમાં પછી આગળ કાર્ય, એ 16ને કાર્ય કહેવાય કે વિકાર કહેવાય. કાર્યપદેને ગૃહ્યંતે. તો આ 16 જે છે જે અંતિમ પરિણામ છે એને કાર્ય કહ્યું. અને પેલા આગળના 7 સપ્ત વિકૃત કારણપદેને ગૃહ્યંતે, તો પ્રકૃતિ વિકૃત ખરેખર તો આગળના 7 છે એને કારણ કહેવામાં આવ્યું, પછીના 16ને કાર્ય કહેવામાં આવ્યું. આમ આવી રીતે 24 તત્વોનું આ જગત છે એમ સમજાવે છે પ્રકૃતિ મળીને, સામાન્ય આપણી જાણ માટે. ટૂંકમાં બધું આવી જાય, કહેવાનો ભાવ થઈ જાય, સ્થૂળ સૂક્ષ્મ બધું જ આવી જાય. કાર્યકરણ એવો શબ્દ પ્રયોગ તો પણ એક રીતે આવી જાય, કાર્યકારણ કહીએ તો બીજી રીતે આવી જાય. કાર્યકારણ 24 તત્વો આવ્યા, પછીના 16 તત્વો કાર્ય અને આગળના 7 તત્વો કારણ, કાર્યકારણ. આમ જે રીતે કોઈ રીતે એટલે સ્થૂળ સૂક્ષ્મ જગત કે પ્રકૃતિ વિકૃતિવાળું જગત એ પ્રકૃતિ સર્જે છે, માયા સર્જે છે. ઈશ્વરની શક્તિ કહેવામાં આવી, માયા કહેવામાં આવી, પ્રકૃતિ કહેવામાં આવી. તેષામ કાર્યકારણામ કર્તૃત્વે આરંભકત્વે મૂળ પ્રકૃતિ એવ હેતુ ઉચ્યતે. ભાઈ પ્રકૃતિ એટલે કારણ, એ વચ્ચે ઘણા કારણો આવી ગયા એટલે એને પ્રકૃતિ કહેવાય. એટલે મૂળ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ જે બધું આવ્યું એને આપણે કારણ એને કહી કે એમાંથી આ બધું સર્જાયું છે. પ્રકૃતિ પોતે જ આ બધું બની ગઈ છે એમ કહેવાય. જે માટી જ બધા ઘડાઓ બની જાય, સુવર્ણ બધા અલંકારો રૂપે દેખાય કે મને અભિવ્યક્ત થાય, તેમાં પ્રકૃતિ આ સમગ્ર કાર્યકારણાત્મક જગત રૂપે અભિવ્યક્ત થઈ છે. અથવા યદ્વા તો આ ટીકાકાર બહુ વિદ્વત્તા છે ને, એટલે એનું ટૂંકમાં એક શ્લોકમાંથી આપણે ભિન્ન ભિન્ન રીતે શ્લોક વિશે ચિંતન કરી શકીએ, માટે આપણને પદ્ધતિ આપવામાં આવે છે. યદ્વા અથવા તો એમ પણ કહી શકાય કાર્યકરણાનામ કર્તૃત્વે, કાર્યકરણ કર્તૃત્વ એટલે કાર્યકરણાનામ કર્તૃત્વે, કાર્યકરણના સર્જનમાં, દેહેન્દ્રિય મનોબુદ્ધાદિનામ કર્તૃત્વે, તો કર્તૃ કરવામાં પહેલા સર્જવામાં કહ્યું, હવે કહે છે કર્તા નિયોક્તા. આ પ્રકૃતિ છે ને આ કાર્યકરણાત્મક જગત છે એનું કર્તૃ છે, એટલે કે નિયોક્તૃ છે, નિયંત્રણ કરનાર છે. કહેવાનું વધે છે કે તદભાવે એટલે કે નિયોક્તા તદભાવે એ નિયુક્તૃત્વે, નિયુક્તૃત્વે વિષય ભોગ વાસના રૂપા કર્મ રૂપા પ્રકૃતિ. એટલે આમ એ રીતે સમજાવ્યું કે પ્રકૃતિ જ બધું નિયંત્રણ કરનારી છે. આ જગત તો પ્રકૃતિ ખરી જ, પણ જોડે જોડે વિષય ભોગ વાસના રૂપા કર્મ રૂપા છે પ્રકૃતિ. આપણે કર્મ કરીએ ને એમાં પ્રકૃતિમાં જ આવી જાય. અને આ જગતના વિષયો બધા સર્જાયા આપણી સમક્ષ, જે આપણા ભોગ બુદ્ધિ જન્મ આવે. આમ જે બધા વિષયો આપણે ભોગવ્યા હોય એ પ્રત્યેક ભોગનો અનુભવ આપણા સંસ્કાર છોડીને જાય. એમ કરીને આપણા મનમાં એ પ્રકારના ચીલા પડે એને આપણે વાસના કહીએ. એ ફરી એ વિષય દેખાય, સંભળાય, અનુભવ, તરત આપણા મનમાં પેલી વાસનાને કારણે ભોગ બુદ્ધિ જન્મે. તો આ બધા પ્રેરક બળો છે. એટલે કે આ વિષય ભોગ વાસના રૂપા એટલે પ્રકૃતિ વાસના રૂપમાં છે એ આપણને નિયંત્રિત, આપણા બિચારો જીવાત્મા છે ને પરતંત્ર છે. એ નિયંત્રિત કોણ કરે છે? આ પ્રકૃતિ નિયંત્રિત કરે. કે આ મનો વાસનાઓ છે એ વાસનાઓ આ જીવાત્મામાં આવેગો જન્માવે ને એના વિચારના વર્તન નિયંત્રણ કરે. જે કર્મ છે એ કર્મનું ફળ જન્માવે ને વળી પાછું નિયંત્રણ કરે. તે કર્મના ફળની પણ પછી વાસના છે ને એ જાગૃત થાય, એ વળી પાછા આવેગ જન્માવે. એ પ્રકારે આપણે કર્મ કરીએ. જીવાત્મા બિચારો પરતંત્ર છે સામાન્ય રીતે.
એટલે એના આવેગોથી પરતંત્ર છે, એની વાસનાઓથી પરતંત્ર છે. આ બાધાથી કર્મ કરવામાં આવે, એ કર્મ પાછા નવા ચીલાવા પાડે. આ પ્રકારે આ વાસના રૂપમાં, કર્મના રૂપમાં એટલે પ્રકૃતિ છે એ કરતા એટલે નિયંતા અને નિયંત્રણ કરનારી છે. કેમ કે ભાઈ આ બધાને આને ઉત્તેજિત કરનારી, ઉત્તેજિત કે અહીં પાસે અમુક વર્તન કરાવનારી, કામ કરાવનારી, બંધનમાં રાખનારી કે સુખ દુઃખ જન્માવનારી પ્રકૃતિ છે. આ અર્થઘટન કેમ કર્યું? નિરવયવત્વાત્મા આત્મા, ટૂંકમાં આત્મા આ બધામાં માત્ર સાક્ષી જે છે, એમાં કોઈ પ્રેરકતા નથી. આત્મા સર્જન પણ કરતો નથી, આત્મા પ્રેરણા પણ કરતો નથી, આત્મા નિયંત્રણ પણ કરતો નથી. ચૈતન્ય માત્ર સન્નિધિ છે, માત્ર પ્રકાશમાન છે. આ બધાને પ્રકાશિત કરે, ચેતનવંત બનાવે છે. ટૂંકમાં મારામાં કામ જન્મે તો એને ચેતનવાન બનાવે, એ પ્રકૃતિના રૂપમાં કામ જન્મે તો ચેતનતા બનાવે આત્મા. ક્રોધ જન્મે પ્રકૃતિનું પરિણામ ચેતન કરનાર આત્મા. એ કશું કરતો એ ટૂંકમાં જે હોય એને ચેતન કરે છે. ઉપદ્રષ્ટા અનુબંધતા છે, બધાને અનુમતિ આપે. જે વસ્તુ અંતઃકરણમાં જે કંઈ પ્રકારનો વિચાર જન્મે, ઈચ્છા જન્મે, સાત્વિક પણ જન્મે, રાજસ પણ જન્મે, તામસ પણ જન્મે, આત્મા કશાનો વિરોધ. નિત્ય તો આપણે નિત્ય પૂછીએ ને ભાઈ આ ચોરમાં એનો એ આત્મા છે સ્વામીજી, તો કેમ એને રોગ? ભગવાન એ જ છે કે આત્મા રોકતો કેમ નહીં હોય? જો આત્મા આવું કરતો હોત તો દુનિયામાં કોઈ જગ્યાએ અધર્મ હોત જ નહીં. બ્રહ્મલોક સ્થપાઈ ગયો હોત ને. આત્મા આ પ્રકાર દખલગીરી કરતો હોત અને કાન પકડીને મને સાચા રસ્તે જ મૂકતો હોત, અધર્મના માર્ગે જવાની મારામાં વૃત્તિ જન્મે તરત મારું નિયંત્રણ કરીને ધર્મના માર્ગે લાવતો, એ આમ ના કરી, આમ ના થાય બોલે ખરો બિચારો. એને આપણે કોન્શિયન્સ કહીએ. એક અંતરનો અવાજ ખરો ખરો હું કંઈક ખરાબ કરવાની વૃત્તિ ધરાવતો હોઉં ત્યારે કોઈ મને કહે કે આ બરોબર નથી. ચાલો એને આપણે આત્મા એટલે કે સાત્વિક વૃત્તિ દ્વારા હું કહેનારો છે. જો આપણે સાંભળતા હોય તો ભાઈ આપણું ઘણીવાર મન તો એટલું બધું મલિન થઈ ગયું કે એવું કશું અવાજો સંભળાતા જ નથી. પણ કોન્શિયન્સ કહે એક અંતરનો અવાજ છે, પણ સાંભળીએ તો બરાબર છે, બાકી કશું નહીં. જુઠ્ઠું બોલો તો મને કોઈ કહે કે તો જુઠ્ઠું બોલે છે, ના બોલાય, બરાબર નથી, અને એની અવગણના કરે. હું તો જે કરતો હોય એ કરું. પણ અહીં આ બધું કેવા પ્રયોજન છે? આ બધું કરનાર પ્રકૃતિ છે, આત્મા કશું કરતો નથી. એવો કેવો આત્મા? એવો આત્મા તો સારો, જેથી આ આત્માનું મને જ્ઞાન થાય તો હું પણ કાંઈ નહીં કિંચિત કરું, હું કંઈ કરતો નથી, મારી સન્નિધિમાં સર્વ થઈ રહ્યું છે. પણ તો જ મારામાં કર્તૃત્વ ના હોય, ભોક્તૃત્વ ના હોય, કર્મ ના હોય, કર્મફળ ના હોય, બંધન ના હોય, બધું જ થઈ રહ્યું છતાં પણ મુક્ત હોવ. એવું ત્યારે જ બને જ્યારે આ બધું થઈ રહ્યું હોય એની મધ્યમાં પરમાત્મા આત્મા કશું જ કરતો ના હોય, માત્ર સન્નિધિ સ્વરૂપ હોય. એ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. સ્વવસ્તુ પ્રકૃતિ બધું કરે છે, આત્મા કરતો નથી. હવે આગળ ટીકા કહે છે, એવમ પ્રકૃતિ સંસાર કારણાત્મક મુક્ત. આ પ્રકારે કાર્ય અને કરણાત્મક જગતનું સર્જન કરીને, કે કાર્ય કારણાત્મક જગતનું સર્જન કરીને, સ્થૂળ અને સૂક્ષ્મ જગતનું સર્જન કરીને, મનની વૃત્તિઓ વાસનાઓ બધાનું સર્જન કરીને આ બધી પ્રવૃત્તિ બધું કરનાર પ્રકૃતિ છે. તો એટલું પૂરતું નથી. સંસાર માટે એટલા જન્મ મૃત્યુની પરંપરા માટે, સુખ દુઃખની પરંપરા માટે પ્રકૃતિ આવું કહે પર્યાપ્ત નથી. પુરુષનો પણ એ ભાગ છે. એવમ પ્રકૃતિ સંસાર કારણાત્મક મુક્ત. આ પ્રકારે પ્રકૃતિ કે સંસારનું કારણ છે એ કહીને કે કાર્ય કરણાત્મક જગત સર્જે છે, કાર્ય કારણાત્મક જગત સર્જે છે,
પુરુષના કર્મને અનુરૂપ સર્જે છે. પુરુષમાં જાત જાતની બધી પ્રવૃત્તિઓ જન્માવે છે, પ્રેરણાઓ જન્માવે છે, આવેગો જન્માવે છે, કામ કરાવડાવે છે, ફળ ઉત્પન્ન કરે છે. જે કરવું એ કરે. આપણે જો ભાગ ના લઈએ ને તો પ્રકૃતિ કંઈ ના કરી શકે. પેલા જૂના જમાનાના આપણા કેમેરાની ફિલ્મમાંથી જો આપણે કચકડું કાઢી લઈએ ને ખાલી અંદર કાગળ જ મૂકીએ ને તો જેટલા તમે ક્લિક કરો ને કંઈ છાપ જ ના પડે. તેમ પ્રકૃતિ જે હોય છે ખરી. મારા છાપ ના પડે જો અવિદ્યા ના હોય તો, અવિવેક ના હોય તો. અવિવેકને કારણે આ બધી વસ્તુઓનો હું પ્રતિભાવ પ્રત્યાઘાત દર્શાવું છું. એ પણ સમજાવે છે કઈ રીતે આ પુરુષ કહો જીવાત્મા એ સંસાર માટે, આ સુખ દુઃખ માટે, શોક મોહ માટે પણ કેવી રીતે એનો પણ ફાળો છે અંદર. માત્ર પ્રકૃતિ આ બધું સર્જન કરીને મહાન ફાળો આપે તો બરાબર છે, પણ જીવાત્મા પુરુષ છે એ પણ એનો કઈ રીતે ફાળો છે આપણે સમજીએ તો એટલા અંશ મુક્ત થઈ શકીએ. પ્રકૃતિને તો આપણે કંઈ નિયંત્રણ ના કરી શકીએ, પણ આપણે ફાળો ના આપીએ તો પ્રકૃતિ કશું ના કરી શકે. બટન દબાવે પણ વાયરિંગ કાઢી લીધું હોય તો કશું ના થાય. સ્ક્રૂ ટાઈટ કરે પણ આંટા ઘસાઈ ગયા હોય તો કશું ના થાય. એમ વાયરિંગ દૂર કરવું, આંટા ઘસવા એ આપણી સાધના છે. એટલે એ ખબર પડે કે કેવી રીતે કયા પ્રકારનું વાયરિંગ અંદર છે જેને કારણે પ્રકૃતિ આપણે પ્રભાવિત કરે છે, નિયંત્રિત કરે છે, પરાધીન કરે છે અને દુઃખી કરે છે. તો એવમ પ્રકૃતિ સંસાર કારણત્વ મુક્તવા, પ્રકૃતિ કેવી રીતે આ પ્રકારે સંસારનું કારણ છે આ બધું સર્જન કરીને અવિકારણોપી આત્મના સંસાર કારણત્વમાં. હવે આત્મા તો અવિકારી છે. તમે જ કહ્યું નહીં તો કશું કહ્યું તો માત્ર સન્નિધિ માત્ર જ છે. એની સન્નિધિ પ્રકૃતિમાં ચેતનતા આવે ને પ્રકૃતિ આ બધું કરે, પણ એ અવિકારી હોવા છતાં પણ, નિર્વિકાર હોવા છતાં પણ આ એક કોયડો છે કે નિર્વિકાર આત્મા, નિત્ય મુક્ત આત્મા કેવી રીતે બંધાયો. ભલભલા ચક્કર ખાઈ જાય એની અંદર. શું એક મોટો કોયડો છે. અને વેદાંત આ પ્રકારે સમજાવે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. પુરુષ છે ને આ બધું જ સર્જ્યું એમનો ભોગતા બનીને, ટૂંકમાં એનો સંબંધ કેવો છે ભોગતા ભોગ્યનો. આ જગતને ભોગ્ય માને છે, પોતાને ભોગતા રૂપે જીવે છે. આમ પોતાને ભોગતા રૂપે જોવા દ્વારા આ પુરુષ છે ને સંસારમાં શોક મોહમાં પોતાનો ફાળો આપે છે. બાકી જે હોય તે ખરું. હું ભોગતા ન હોઉં, મારો ભોગતૃત્વ આરોપ ના કરું, જે હોય ને ભલે રહ્યું. સિનેમા જોતા હોય જે હોય જ ખરું, એની અંદર હું તાદાત્મ્ય ના કરું, માત્ર સાક્ષી રૂપે જ રહું, દ્રષ્ટા જ રહું, પ્રેક્ષક જ રહું તો એ બધું મારામાં કંઈ અસર ના કરે. આનંદ માણી શકું. પણ જો અંદર સાક્ષી બનવાને બદલે, રહેવાને બદલે, પ્રેક્ષક રહેવાને બદલે હું પાત્ર બની જાઉં તો એ બધું દુઃખનો આરોપ મારા પર થાય. તો કહે છે પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે, બીજી પંક્તિમાં હેતુ ઉચ્યતે. આ પુરુષ છે એ સુખ એટલે ક્ષેત્રજ્ઞ કહો, જીવાત્મા કહો, સુખ દુઃખના ભોગવવાપણામાં કારણ બને છે. પહેલાં પુરુષ શબ્દ સમજાવે છે કારણ કે આ બધી સમજથી આપણે વધુને વધુ દૃષ્ટિ પ્રાપ્ત કરી શકીએ, સમજ પ્રાપ્ત કરી શકીએ. તો પુરુષ શબ્દના એક તો અર્થ કર્યો પુરુષેનાથ. એક સંસ્કૃત પુર શબ્દ છે, રમા નીચે રેફ હોય, પુર શબ્દ જેનો અર્થ નગર થાય. એટલે એની સાતમી વ્યક્તિ પૂરી થઈ. પુર શબ્દની સાતમી પૂરી એટલે પુરી શયન, નગરમાં શયન કરવાને કારણે એક મને પુરુષ કહેવાય. પુરા સહ આસ્તે પુરુષ. એ જ વળી પાછું
પૂર શબ્દની ત્રીજી વ્યક્તિ પૂરા, અને ત્રીજી વ્યક્તિ સાથે સહ સાર્ધ વગેરે આવે એટલે પૂરા એટલે પૂરી સાથે રહે છે કે એક રૂપેણ હસ્તે. આ પૂરીની અંદર અહમ ભાવ કરીને રહેલો છે એને પુરુષ કહેવાય. આ દેહરૂપી નગરીમાં શયન કરવાને કારણે, નિવાસ કરવાને કારણે પુરુષ કહેવાય. આ નગરીમાં તાદાત્મ્ય સેવવાને કારણે પુરુષ કહેવાય. અથવા સ્વજ્ઞાત પુરમ ઉષતિ તેવા પુરુષ ઉષતિ વસતી, અથવા તો પોતાના અજ્ઞાન દ્વારા, અજ્ઞાનથી આ નગરમાં રહે છે. બાકી પુરુષ છે ને ચૈતન્ય સર્વવ્યાપક છે, એનું કોઈ એક જગ્યાએ સ્થાન નથી. અને છતાં અજ્ઞાનને કારણે કયું દેહમાં એકરૂપ થવાને કારણે હું દેહમાં છું. હું ક્યાં છું? અંદર છું. કેટલો છું? દેહ જેવડો છું. આ અભિમાન સેવનારને પુરુષ કહેવામાં આવે. બુદ્ધિ કો છે સર્વસાક્ષી વર્તમાન પ્રત્યેગાત્મા. બધા જ ટૂંકમાં આ બુદ્ધિરૂપી કોષમાં કે ગુફામાં બધાના સાક્ષી રૂપે વર્તમાન જે પરમાત્મા છે, પ્રત્યેગાત્મા છે, એ આ પુરીમાં નિવાસ કરવાને કારણે, એકરૂપ થવાને કારણે, અજ્ઞાનને કારણે પોતાને દેહનું નિવાસી માનવાને કારણે, દેહી માનવાને કારણે, દેહ માનવાને કારણે, એટલે વાસ્તવમાં પરમાત્મા એટલે પુરુષ કંઈ આમાં જ નિવાસ કરતો નથી. પુરુષ એટલે જે પૂર્ણ છે, વ્યાપકને પણ પુરુષ કહેવાય. પૂર્ણત્વાદ પુરુષ, જે સર્વવ્યાપક છે ચૈતન્ય. હું સર્વવ્યાપક ચૈતન્ય જે હું છું, એ અવિદ્યાના કારણે એક દેહમાં, એટલે બધા દેહોમાં અહંભાવ કરીને તે દેહમાં નિવાસ કરનારો છું. એવી જાતની અત્યંત અલ્પતા સેવે છે કે હું આટલો જ છું. ક્યાં સુધી મારી પહોંચે છે, મારી વ્યાપકતા છે? માત્ર દેહ સુધી, એની બહાર નહીં. આમ જે સર્વવ્યાપક છે પોતાને અત્યંત અલ્પ વ્યાપક માને છે, અને એ રીતે બધા પ્રકારની અલ્પતાનો પોતાના પર આરોપ કરે છે. બસ સુખ દુઃખાના ભોગતા. એકવાર અલ્પતા આવે એટલા માટે એમાં તો પછી આપોઆપ જ ઈચ્છા જન્મે, જરૂરિયાત જન્મે. અલ્પતામાંથી મુક્ત થવાની તરત જરૂરિયાત જન્મે, ઈચ્છા જન્મે, એટલે કામના જન્મે, કર્મ જન્મે, કર્મફળ જન્મે, અનુકૂળ પ્રતિકૂળ સુખ દુઃખ, આ બધું ચક્ર ઉત્પન્ન થાય એમાંથી. એટલે વાસ્તવમાં પ્રત્યેક બુદ્ધિની અંદર સાક્ષી રૂપે વર્તમાન પ્રત્યેગાત્મા સુખ દુઃખાનામ ભોગતા, સુખ દુઃખાદિ પ્રત્યાનામ ભોગ્યાનામ ભોક્તૃત્વ હેતુ ઉચ્યતે. ટૂંકમાં પોતાની જાતને ભોગતા માને છે. ભોક્તૃત્વ, ઉપલબ્ધિત્વ, અનુભવ કરનારા બની જાય છે. સ્વાભાસ અન્વદ્ધ અંતઃકરણ દ્વારા સુખ દુઃખાદિ પ્રત્યાનુભૂત કારણ વિયુચ્યતે. અંતઃકરણમાં વૃત્તિઓ જન્મે. અંતઃકરણ છે જગત સાથે આવી રીતે વ્યવહાર કરતું હોય એટલે ભિન્ન ભિન્ન વૃત્તિઓ જન્મે. અંતઃકરણમાં ચેતન છે, પરંતુ આ પુરુષ એટલે પરમાત્માનું જેને પ્રતિબિંબ પડે, અંતઃકરણ ચેતનવંત બની ગયો. તો સ્વ આભાસ અનુવિદ્ધ પોતાનું પ્રતિબિંબ છે, એનાથી સંકળાયેલ સંયુક્ત જે અંતઃકરણ છે, પ્રતિબિંબ ઝીલનારું ધરાવનારું અંતઃકરણ છે, એ દ્વારા ઇન્દ્રિયો દ્વારા વિષયોનો સંપર્ક કરીને સુખ દુઃખની બધી વૃત્તિઓ જન્મે છે. અને તે આ પુરુષ કહો, પ્રત્યેગાત્મા કહો, સુખ દુઃખનો ભોગતા બને છે, અથવા પોતાને ભોગતા માને છે. એમ ભોગતા બનવાનું કારણ કોણ છે? પુરુષ છે, પ્રકૃતિ નથી. પ્રકૃતિ આ બધું સર્જવામાં કારણ છે, પણ જે સર્જાયેલું છે એને ભોગ્ય વિષય ગણવો. કેમ ગણવો? કે અંદરથી ઉણપ છે, અધૂરપ છે, તૃષ્ણા છે,
એટલા માટે જરૂરિયાત છે અને માટે એ આ વિષયોને પોતાની જરૂરિયાત પૂરી કરવાના સાધન રૂપે જોવે છે. ભગવાને પ્રકૃતિ એવું સર્જ્યું નથી. પ્રકૃતિ સર્જ્યું ખરું, પરંતુ એને ભોગ્ય વિષય તરીકે જુઓ. આ વિષયોને કારણે પોતાની કોઈ જરૂરિયાત પૂરી થશે, પોતે સુખી બનશે, દુઃખમાંથી મુક્ત થશે, આ પ્રકારની વૃત્તિ હોય, બુદ્ધિ હોવી, દૃષ્ટિ હોવી, એ આ જીવાત્માના પક્ષે છે અજ્ઞાનને કારણે. આ પ્રકારે સુખ દુઃખાદિ પ્રત્યનુભૂતે કારણમ, સુખ દુઃખ વગેરે જે વૃત્તિઓ જન્મી અમે ભોગતા બને પોતાને સુખી દુઃખી, ભલે સુખ દુઃખની વૃત્તિએ ભલે જન્મી. આ વિચાર પછી શું કહે છે? સુખી અહમ. સુખ તો આપણી વૃત્તિનું નામ છે. સુખી, આ પુરુષ પોતાને સુખી કહે છે એ સુખ વૃત્તિમાં અહમભાવ ધરાવે. એટલે ક્યાં આપણને સ્વતંત્રતા છે એ આપણે સમજીશું. પ્રકૃતિ આ બધું કર્યું, વિષય બનાવ્યા, બધું કર્યું, તેનો આપણે વ્યવહાર પણ કરીએ, એના પરિણામોનો વૃત્તિઓ પણ જન્મે. પરંતુ હું માત્ર વૃત્તિનો સાક્ષી જ છું, અસંગ છું, નિર્વિકાર છું, દ્રષ્ટા છું, પ્રકાશક છું. એ પ્રકારે મારા વાસ્તવિક સ્વરૂપથી સભાનતા હોય તો ભલે જે સાહેબ ખરો, તો મારો ભોક્તૃત્વ ના જન્મે, કર્તૃત્વ ના જન્મે. પણ મારા સાક્ષીપણાનો ત્યાગ કરીને હું ભોગતા બની જાઉં છું, સુખી દુઃખી. તો સુખ વૃત્તિ જન્મી, હું શું કહું છું? હું સુખી છું. દુઃખ વૃત્તિ જન્મી, હું દુઃખી છું. આ આપણું કામ છે. અજ્ઞાનને કારણે જે વાસ્તવનું દૃશ્ય છે, આપણે જોતા હોઈએ સિનેમા અને આપણે આપણી જાતને સુખી દુઃખી બનાવી દઈએ, એવા આમાં પહેલાં તાદાત્મ્ય કરી દઈએ કે હું જ પછી રડવા માંડું ને હસવા માંડું. તેવી રીતે આ જે આખો સિનેમા ચાલી રહ્યો છે મનની અંદર, તાદાત્મ્ય કે હું મારી જાતને સુખી દુઃખી એવું માનું છું, જાહેર કરું છું. આ પ્રકારે ભલે સુખ દુઃખની વૃત્તિઓનું સર્જન પ્રકૃતિ કરતી હોય, પણ સુખી દુઃખી એ પ્રકૃતિ અહમભાવ દ્વારા પોતાને સુખી દુઃખી માનનાર કોણ છે? આ પુરુષ. એ ન કરવું એટલે આપણી સ્વતંત્રતા છે. આટલી સ્વતંત્રતા છે. અહમભાવ ન કરવો, પોતાને આવી રીતે સેલ્ફ જજમેન્ટ ન કરવો. ટૂંકમાં જે બહાર છે એના પરિણામે કે એને મારી જાત વિશે મારે નિર્ણય ના કરવો. હું કોણ છું? નિર્ણય શાનાથી કરું છું? આસપાસ શું છે એના પરથી. સુખવૃત્તિ જન્મી, હું નિર્ણય કરું હું સુખી છું, દુઃખ દુઃખી છું, સફળતા સફળ છું, નિષ્ફળતા નિષ્ફળ વગેરે વગેરે. આમ સતત સેલ્ફ જજમેન્ટ એટલે મારા વિશે આ પ્રકાર નિર્ણય કરતો જ રહું છું. આ માણસની ટેવ છે. એ નિર્ણય કેમ કરે છે? આસપાસ બહાર શું છે, દૃશ્ય કેવું છે, દૃશ્ય કેવું છે, વિષય કેવો છે, એ પરથી આ જે દ્રષ્ટા છે એ પોતાના વિશે નિર્ણય કરીને સુખી દુઃખી થાય છે. આ પ્રકારે પુરુષ આ સંસારમાં પોતાનો ફાળો આ રીતે એ આપણે સમજીએ કે આપણો ફાળો કેટલો છે. આપણે શું કરવાની સ્વતંત્રતા છે. કેમેરામાં કાગળ ભરવાની સ્વતંત્રતા છે, પણ જગત તો છે તો છે, કેમેરા ખુલ બંધ પણ થશે, બધું થશે, વ્યવહાર થશે. પણ પેલી ફિલ્મ કાગળ ભરીએ તો કોઈ પ્રકારની છાપ ના પડે, તો મનને પણ આપણે બધી વાસણાથી મુક્ત બનાવી દઈએ, અવિદ્યાથી મુક્ત બનાવી દઈએ, તો પછી આ પ્રકૃતિ ગમે તે સર્જન કરે કઈ છાપ ના પડે. આ સમજાવવા માટે આ બધી ચર્ચા છે. કે છે દેહેન્દ્રિયાદિ આકારણ, વિષય આકારણ. આ તો આખું વેદાંતનું એક આખું પ્રકરણ ગ્રંથ બની ગયો, મેન્યુઅલ બની ગયો. આ શ્લોકમાં ટીકાકારે જે વિસ્તારથી સમજાવ્યું બધા સિદ્ધાંતો,
વેદાંતના બધા મૂળભૂત સિદ્ધાંત આવી ગયા. એટલે આટલું સમજે તો પૂરતું છે. બીજા બધા અનેક ગ્રંથો છે એના નહીં, પણ આની અંદર આ શ્લોકો સમજાવવાની પ્રક્રિયામાં આ ટીકાકારે આ વેદાંતની બધી મૂળભૂત પ્રક્રિયાઓ સમજાવી દીધી. પછી આને જેટલું જટિલ કરવું કરી શકાય, પણ આપણે માટે આ પૂરતું છે. જે આપણે સમજી શકીએ શું થઈ રહ્યું છે, આપણે કેમ થઈ રહ્યું છે, એમાં આપણો શું ફાળો છે, આપણે શું કરવાનું. એક વાત સાચી છે કે અંતર ઉત્પન્ન કરવું સહેલું નથી. એટલા માટે અંતઃકરણ શુદ્ધિ જોઈએ. જે બધું બની રહ્યું છે મનમાં વૃત્તિઓ જન્મતી હોય એ અંતર ક્યારે ઉત્પન્ન થાય? અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. એટલા માટે અંતઃકરણ શુદ્ધિ જે છે એને સાધન કહેવામાં આવ્યું, એમાં મૂલ્યો કહેવામાં આવે, વગેરે કહેવામાં આવ્યું. તો દેહેન્દ્રિયાદિ કારણ, વિષયાકારણ, એટલે આ બધું સ્થૂળ સૂક્ષ્મ આ બધાને વિષયો રૂપે વર્તે પરિણમીને સુખ દુઃખાદિ પ્રત્યાકારણ. તો પ્રકૃતિ છે, સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, વિષયો છે, મનની અંદર જે બધી ભિન્ન ભિન્ન વૃત્તિઓ જન્મે એ બધા રૂપે પ્રકૃતિ છે. પ્રકૃતિ પરિણામે સતી, પ્રકૃતિ આ બધામાં પરિણત થઈ છે. સ્વવિદ્યા કૃતે કૃત અનાત્મધ્યાસે આત્મનોપી, પણ બિચારા આ આત્માને અજ્ઞાન છે એને કારણે અધ્યાસ જન્મે. એટલે શું થાય છે? ઉપાધિમાં અહમભાવ જન્મે. એને કારણે પછી શું થાય છે? અલ્પતા જન્મે. આત્મ સ્વ આભાસ દ્વારા તદ ઉપલબ્ધત્વે સતી, અને પછી એને મારી જાતનું ઉપલબ્ધતા કહું, ભોગતા કહું, અનુભવ કરનાર કહું, એવું મારી જાત પર છાપ લગાવું. એ રીતે અહમ મમેતિ સંસાર સંભવતી. આ રીતે આ જીવાત્માનો હું અને મારું આ પ્રકારનો સંસાર ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયો સંસાર બનેલ રહેલો છે. એટલે શું કરવાનું? કે તથા પ્રકૃતિ પરિણામ અભાવે ક્ષેત્રથી ઉપલબ્ધ આવે છે. આ સંસાર ન હોત, પ્રકૃતિ આ બધા વિષયમાં હવે તે ન સર્જાઈ હોત, ઉપસ્થિત ના થઈ હોત. એ ઉપસ્થિત થઈ પણ ખરી, પણ પુરુષ પોતાની જાત પર આ ભોગતાપણો આરોપ ન કરતો હોત, આ બંનેનો ફાળો ન હોત તો સંસારનું સર્જન ના થયું હોત. ઉક્ત લક્ષણ સંસાર ન સંભવતી. કયું ઉક્ત લક્ષણ? અહમ મમયેતી, કરતા ભોગતાયતી, સુખી દુઃખી સંસાર એ ન થયો હોત જો આ પુરુષે આ પ્રકારે અવિદ્યા દ્વારા એમાં તાદાત્મ્ય ન કર્યું હોત. એવું આપ શા પછી કહો છો? હું એની અંદર જરા આવી રીતે આવું તાદાત્મ્ય ન કરું. એટલે પ્રકૃતિ પણ પુરુષ પણ એવી કઈ અવસ્થા છે? તો કે હા, કઈ અવસ્થા છે? સુષુપ્તિ. જે પ્રકૃતિનું સર્જન પણ નથી અને આ પુરુષ પણ નથી, અહમભાવ ધરાવનારો. તો આ સર્જન કરનાર દેહથી મળેલી પ્રકૃતિ પણ નથી, અહમભાવ કરનાર પુરુષ પણ નહીં, ત્યારે કોઈ સંસાર નથી. એટલે કહ્યું કે આ પ્રકારે પ્રકૃતિ પણ ના હોય અને એમાં અહમ મમ ભાવના કરનાર પુરુષ પણ ના હોય તો સંસાર નથી. એ માટેનું આપણને પુરાવો આપ્યો. કેવી રીતે? યુક્તિ આપી. સુષુપ્તિ, જાગ્રત આદવ, પણ સ્વપ્નમાં અને જાગ્રતમાં. સ્વપ્ન તો છે, જાગ્રતમાં પ્રકૃતિ પણ છે, અહમભાવ કરનાર પુરુષ પણ છે, માટે સંસાર પણ છે. આ બે છે, જાગ્રતમાં સંસાર છે, આ બે નથી, સુષુપ્તિનો સંસાર નથી. આ પ્રત્યક્ષ, આ તો આપણું જ્ઞાન છે. જો આપણા જીવનનો વિચાર કરીએ તો આ વસ્તુ આપણને સ્પષ્ટ થાય. તત યાવત દેહેન્દ્રિય વિષય સુખાદિ પ્રત્યે સંબંધ સ્યાત આત્મન. તેથી યાવત જ્યાં સુધી દેહ, ઇન્દ્રિય, વિષય, સુખ દુઃખ પ્રત્યે આ બધા સંબંધ ના થાય, દેહમાં અહમભાવ થાય, ઇન્દ્રિયો અંદર પણ અહમભાવ જન્મે, વિષયમાં ભોગ્ય બુદ્ધિ જન્મે, સુખ દુઃખમાં અહમ બુદ્ધિ જન્મે, સુખી અહમ દુઃખી અહમ.
આ બધું છે જ્યાં સુધી આ છે ત્યાં સુધી આત્માના સંસારો પર ન સિદ્ધ ત્યાં સુધી આત્મા સંસારથી મુક્ત ના થઈ શકે. ગમે તેટલા બિચારો વલખા મારે, માણસ બહુ વલખા મારે છે, કેટલું પણ આ જાળવી રાખે છે. સંસાર મૂળ કાં જાણી રાખીને બધું બહુ કરે છે બિચારો. હવે તો છે અવકાશમાં જાય છે ને, ચંદ્રપા પર જાય છે, બધું કરે છે. કરે ભલે ને કરતો, અંદર જાય, ઉપર જાય, પાણીમાં જાય, બહાર જાય, ડાઇવિંગ કેટલું કરે છે. ટૂંકમાં કેટલી પ્રવૃત્તિઓ કરે છે. બહુ બુદ્ધિશાળી છે માનવ જાત. પણ આ બધું અકબંધ રાખે છે ને. ટૂંકમાં સંસાર જે છે એને મૂળ કાળ અકબંધ રાખીને બાકી બધું કર્યા કરે, એનાથી સંસારથી મુક્ત ના થાય. ઇત્યાદા. પછીના શ્લોક માટે કે નનુ પ્રકૃતિ પુરુષો નિત્યત્વાદ. આપણે કહ્યું કે પ્રકૃતિ પણ એ પણ અનાદિ છે, પુરુષ પણ અનાદિ છે. આદિ નથી, કારણ નથી, નિત્ય છે, હંમેશા છે. તત્સંબંધોપી આત્મ નિત્ય એવ ભવતી. તો પછી આ પુરુષનો પ્રકૃતિ સાથે સંબંધ પણ નિત્ય, પેલી પ્રકૃતિ રહેવાની હંમેશા, એટલે સંબંધ પણ હંમેશા રહેવાનો જ ને. એટલે આ વર્ણન કર્યું સંસાર કેમ જન્મ્યો, આ પ્રકારના પુરુષના પ્રકૃતિ સાથેના સંબંધ નથી. હવે એ હંમેશ છે ને આ પુરુષ પણ હંમેશ છે. હવે સંબંધ પણ હંમેશ રહેવાનો, એટલે ભોગતૃત્વ હંમેશ રહેવાનું, સંસાર હંમેશ રહેવાનું, એવું થઈ ગયું ને. એ સંસારો બી નિત્ય અવશ્ય. તો પછી સંસાર પણ નિત્ય થઈ જાય, હંમેશ ન થઈ જાય. કદા કથમ વા આત્મના સંસાર મોક્ષ સિદ્ધ્યતે. તો પછી ક્યારે એને મુક્તિ મળે, કથમ કઈ રીતે મુક્તિ મળે? એ જે આકાંક્ષા જન્મે કે આ તો ચાલ્યા જ કરવાનું, હવે મુક્તિ ક્યારે મળશે, કઈ રીતે મળશે, એવી આપણને આકાંક્ષા જન્મે, સ્વાભાવિક છે. તો કે આત્માને બુદ્ધ્યા સંબંધ નિત્યો ન ભવતી. તો કે આત્માને ખરેખર કોઈ સંબંધ નથી. વાત સાચી છે, આત્મા નિત્ય છે, પ્રકૃતિ નિત્ય છે, મારે સંબંધ, પણ ખરેખર સંબંધ છે નહીં. કેમ સંબંધ? નિરવયવત્વાદ. આત્મા અસંગ છે, હું અવયવ ચૈતન્ય સ્વરૂપ છું, નિરવયવ છું, અસંગ છું, એટલે ખરેખર કોઈ સંબંધ છે નહીં. હમણાં તો કહ્યું કે આ સંબંધને કારણે આ બધો સંસાર છે. હવે સંબંધ, એ સંબંધ ન હોવો જોઈએ. કેમ ના? કે આત્માનું સ્વરૂપ કેવું છે? અસંગ છે, નિરવયવ છે, કશા સાથે જોડાઈ શકે જ નહીં. સંબંધ માટે જોડાણ થવું જોઈએ ને. પણ આ તો અસંગ છે, નિરવયવ છે, એને માટે જોડાઈ ના શકે. નિરવયવ સાવયવ સંયોગ સમવાદી સંબંધ અભાવાત અસંભવાત. નિરવયવ છે એટલે શું છે? કોઈ અંગ વગરનો છે, અવયવ વગરનો છે, ઘાટઘૂટ વગરનો છે, પકડાય જ નહીં ને. પ્રકૃતિ બધી અવયવાળી છે, પણ આત્મા નિરવયવ છે, નિરાકાર છે, અસંગ છે, એટલે વાસ્તવમાં સંબંધ ના હોઈ શકે. આત્માના સ્વરૂપનું આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે તો આવું તો ના હોવું જોઈએ. તો પછી આ સંબંધ છે કેવી રીતે? કે છે આધ્યાસિક. જેમ કે આ ઘડા અને આકાશને કોઈ સંબંધ ના હોઈ શકે. આકાશ સૂક્ષ્મ છે, વ્યાપક છે, ઘણો સ્થૂળ છે, અને માટે બંનેનું કોઈ જોડાણ ના હોઈ શકે. અને છતાં પણ આકાશમાં એ પ્રકારનો ભ્રમ જન્મે કે હું ઘટાકાશ છું. તો ઘટાકાશ એટલે ઘટને આકાશનો સંબંધ થયો. કે આધ્યાસિક સમય અધ્યાસથી, અધ્યારોપથી, અજ્ઞાનથી. એટલે આ સંબંધ સમજીએ તો પછી મુક્ત કેમ થવું? કિંતુ આધ્યાસિક. ટૂંકમાં આત્માનો પ્રકૃતિનો સંબંધ કેવો છે? અધ્યાસને કારણે, એટલે કે પ્રકૃતિમાં અહમ ભાવને કારણે, એના ધર્મોનો પોતાનો આરોપ કરવાને કારણે. એ અધ્યાસ કહો,
अध्यारोप कहो, समय जन्मे स्वयं स्वज्ञान एक निबंधन, अध्यास कहो अध्यारोप तो मात्र एक आत्माना પોતાના અજ્ઞાનમાંથી જ જન્મ્યો છે. આવરણમાંથી અજ્ઞાન વિક્ષેપ જન્મે. સતી વિવેક જ્ઞાને નિવર્તતે વૈતી. વિવેક જ્ઞાન આ શું? અવિવેક. બે છે તે એક માનવામાં આવે છે. પ્રકૃતિ પુરુષમાં અહંભાવ, પુરુષ અહંભાવ કરીને જાણે પ્રકૃતિમાં બની ગયો, તેથી જ્યાં બે છે તે એક માનવામાં આવે. તેમ લોખંડ જેવી રીતે અગ્નિ જેવી રીતે લોખંડના ગુણો વ્યાપ્ત થઈને જેને એક લોખંડનો ગોળો બની જાય, તે ચૈતન્યમાં પ્રકૃતિ વ્યાપ્ત થઈને એક બની ગયો છે. તેથી પોતાને પ્રકૃતિમાં, એટલે પ્રકૃતિ જેટલો જ માને છે આ એક માન્યતા છે, હકીકત નથી. અર્થાત મારી જાતને અલ્પ માનું ત્યારે પણ અલ્પ નથી, ત્યારે પણ સંબંધ નથી, એ માત્ર કલ્પિત સંબંધ છે. અને તેથી વિવેક દ્વારા, એટલે પ્રકૃતિના શું ગુણો છે, લક્ષણ છે, પુરુષના શું લક્ષણ, એ દ્વારા પુરુષને પ્રકૃતિ ભિન્ન જાણવામાં આવે. સતી વિવેક જ્ઞાને નિવર્તતે એવ. તો અવિવેકને કારણે જે આધ્યાત્મિક સંબંધ થયો, કલ્પિત સંબંધ થયો, એ કલ્પિત સંબંધ જતો રહે. જ્યારે હું વાસ્તવમાં સ્વરૂપ જોઉં કે પ્રકૃતિ આ છે, હું પુરુષ આ છું, એ પ્રકાર વિવેક થાય તો આ સંબંધ છે જ નહીં. એ કલ્પમાં આવે, એ કલ્પના જતે, સંબંધ ના જતો રહે. સંબંધ હોય તો જતો ના રહે. સંબંધ નથી અને કલ્પવામાં આવ્યો છે, તે વિવેક કરીએ તો એ કલ્પના દૂર થાય અને કલ્પિત સંબંધ પણ દૂર થાય. કલ્પિત કહો, આધ્યાત્મિક કહો, એથી બોધ એ તો આ પ્રકારે ભગવાન બોધ આપવા માંગે છે. એટલે સમજાવે છે કે પ્રકૃતિ સંબંધાત સંસાર સકારણમ જે વિષય હતી, પહેલાં કેવી રીતે આત્માને પ્રકૃતિ સંબંધ થયો અને કેમ સંસાર જન્મ્યો એ પહેલાં સમજાવે છે. પછીના શ્લોકમાં કહે છે, એટલે 21મા શ્લોકમાં કહે છે, પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોનિ જન્મસુ. પુરુષ પ્રકૃતિસ્થ, પ્રકૃતૌ તિષ્ઠતિ, પ્રકૃતિમાં રહેલો છે. ટૂંકમાં પુરુષ જે પ્રકૃતિમાં રહેલો છે, પ્રકૃતિ અહંભાવ ધરાવનારો છે. આ પુરુષ અને પ્રકૃતિનો સંબંધ નથી. ભલે આને પુરુષ કહીએ, પુરીમાં નિવાસ કરનાર કહીએ, પણ પૂરી સાથે કોઈ જેમ ઘર સાથે સંબંધ નથી આપણને. પણ ઘરમાં હમણાં ગૃહી બની જાઉં છું, ગૃહમાં નિવાસ કરનાર બની જવું, ગૃહી બની જવું, ઘર સાથે સંબંધ જાય, સંબંધ બાંધીને ઉત્પન્ન કરીને. આપણે ક્યાંક મહેમાન તો આપણે ગૃહી બની નથી જતા, એમાં એવો સંબંધ જોડતા નથી કે મારું છે. આ ઘરમાં જોડવાથી બની જઈએ છે. એટલે આપણામાં પરિવર્તન આવે છે આ પ્રકારની કલ્પનાઓને કારણે. એટલે પુરુષ પ્રકૃતિસ્થો હિ, પ્રકૃતિમાં અહંભાવ ધરાવનાને કારણે ભૂંગતે, પછી પ્રકૃતિ જે પ્રકારના ગુણો વગેરે સર્જન કરે છે એનો ભોગતા બને. ભોગતા ક્યારે બને? પ્રકૃતિમાં અહંભાવ ભાવ કરવાથી. કારણ ગુણસંગોસ્ય, આ ગુણમાં અહંભાવને કારણે સદસદ્યોની જન્મ શું? કારણ ગુણમાં પ્રકૃતિના ગુણો જે છે, સત્વ તમસ્ય, સુખ દુઃખ અહંભાવ કરવાને કારણે ભોગતા બને, સુખી દુઃખી બને, કરતા બને. ભોગતા કરતા આવે, કર્મ આવે, કર્મફળ આવે, નવો દેહ આવે. સદસદ્યોની શું? તો જન્મ શું? સારી નરસી યોનિમાં જન્મનું કારણ. આ સંસારનું વર્ણન કરે કે સારી યોનિ, સારી નરસી યોનિઓમાં આ પુરુષ જન્મે છે, પાછો જન્મે છે. આ પ્રકારે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલો રહે છે. જન્મની સાથે શું છે? જન્મ સામે કોઈ વિરોધ નથી, પણ જન્મ એટલે પરતંત્રતા.
આ જન્મીએ છે ને એ આપણી ઈચ્છાથી જન્મતા નથી, આપણા માટે જન્મનો નિર્ણય કરવામાં આવે છે. ક્યાં જન્મોની સ્વતંત્રતા મારા જન્મ સાથે જ પરતંત્રતા રહેલી છે. જન્મ એટલે પરતંત્રતા. આમ પરતંત્રતા બંધન છે. જન્મ એટલે પરતંત્ર એટલે દુઃખ, સર્વમ પરોક્ષમ દુઃખમ. આમ જન્મનો કદાચ વિરોધ કરવામાં આવતો એટલા જ માટે કે જન્મ એટલે પરતંત્રતા એટલે દુઃખ. દુઃખ નથી જોઈતું. ઘણા કે સ્વામીજી જન્મ સામે કેમ વિરોધ કરો છો? મારે જન્મવું છે. ભાઈ જન્મ તું વાંધો નહીં, પણ તું સ્વતંત્ર જન્મ લે. એવું તો છે નહીં. એવું થાય તો વાંધો નહીં, એ તો ભગવાન કરી શકે, એનો અવતાર કહેવાય. આપણે બધા જીવાત બિચારો કર્મ નક્કી કરે મારે ક્યાં જન્મ થાય ને ક્યાં ના થાય. એટલે સારી નરસિંહ યોનિમાં જન્મ એનું નામ છે પરતંત્રતા, દુઃખ નામ સંસાર. આ પ્રકારે આ ગુણમાં અહંભાવ કરવાને કારણે એની આ સંસારની આખી આ જે પરંપરા છે એ ચાલુ રહે છે. એટલે આ શ્લોકમાં ભગવાને સંસાર સમજાવે, પછી આપણને મુક્તિ સમજાવશે. ચાલો આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.